अन्नपूर्णा रसोई घर में तमारुं स्वागत है। चलो आज आपणे बनावीशुं काठियावाड़ी स्टाइल में રીંગણ बटेटानुं शाक। आपणे आखा नथी भरवाना, मोटा मोटा कटिंग करी अने आपणे शाक बनाववानुं छे। तो हवे आपणे आने पहेला समारी लईशुं। चलो आपणे बटेटा सोली दीधा छे अने રીંગણાના आ रीते बंने बाजुथी समारी लीधा छे। आपणे 2 बटेटा लीधा छे अने 4 नाना રીંગણા लीधा छे। રીંગણા आ रीते एकदम कूणा लेवाना એટલે શાક બહુ સરસ થાય છે। અને આ રીતે મોટા મોટા સમારવાના છે। મોટા હોય તો 4 ભાગ કરજો, નહીતર આ રીતે 2 ભાગમાં કરો તો એ સારું, કારણ કે રીંગણા તરત જ પીગળી જાય છે અને બટેટા થોડાક કઠણ રહેશે, એટલે આપણે રીંગણા થોડાક મોટા રાખવાના હોય છે। પહેલા વચ્ચેથી જોઈ લેવ, મારે એક રીંગણું થોડુંક બગડેલું આવ્યું હતું। આ મોટું છે એટલે હું આ રીતે 8 પીસમાં કટ કરી, નાનું હોય તો તમે 4 પીસમાં કટ કરી લેજો। બટેટાના પણ આ રીતે મોટા મોટા કરવાના છે કટિંગ। આ રીતે આપણે સમારી લઈશું। બધા આપણે સમારી લીધું છે। હવે આપણે એનો મસાલો બનાવીશું। તો એની માટે આપણે 7 થી 8 કળી લસણ લીધું છે। એને આપણે પહેલા થોડું ખાંડી લઈશું। આપણું લસણ ખંડાઈ ગયું છે। હવે આપણે આ તીખા ગાંઠિયા નાખવાના છે એમાં। તો 1 મુઠ્ઠી જેટલા મેં તીખા ગાંઠિયા લીધા છે, એને પણ આપણે ખાંડી નાખવાના છે। કે આ તીખા ગાંઠિયા તમારા જોડે જો ના હોય તો શેંગદાણા લેવાના, શેંગદાણા અને ટોપરું ઘરમાં હોય તો ટોપરું, એ બંને મિક્સરમાં કરી અને એ મસાલો બનાવો તો પણ એ સરસ મસાલો બને છે। ચાલો આપણે લસણ અને ગાંઠિયા બંને ખંડાઈ ગયું છે। આ રીતે અધકચરું રાખવાનું છે, હાવ એકદમ પાવડર નથી કરી દેવાનો। જો તમારી જોડે ગાંઠિયા ના હોય, શેંગદાણા કે એમ ન હોય તો તમે ચણાનો લોટ શેકીને પણ આ મસાલો બનાવી શકો છો। તો તમને અમારો વિડીયો ગમે છે તો તમે તમારા ફ્રેન્ડ, સગાવાલા કમેન્ટ ચાલો આપણે મરચું અને ધાણા જીરું નાખ્યું છે। મરચું આપણે 1 ચમચી નાખ્યું છે અને આપણે ધાણા જીરું પણ 1 ચમચી નાખ્યું છે। હવે આપણે અડધી ચમચી હળદર નાખીશું અને આને મિક્સ કરી લઈશું। હવે આપણે ગરમ મસાલો નાખીશું, અડધી ચમચી જેટલો, અડધી ચમચીથી થોડોક ઓછો આપણે ગરમ મસાલો નાખ્યો છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને આ મસાલાને આપણે મિક્સ કરી દઈશું। ચલો આપણે 3 ચમચી તેલ મૂક્યું છે, તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે અડધી ચમચી રાઈ નાખીશું, અડધી ચમચી આપણે જીરું નાખીશું। રાઈ અને જીરું બંને તતરી ગયું છે તો હવે આપણે અડધી ચમચી હિંગ નાખીશું અને મીઠી લીમડીના પાન નાખીશું 4 થી 5। હવે આપણે જે ટમેટું સમારેલું હતું એ નાખીશું। હવે આપણે આને મિક્સ કરી લઈશું અને તરત આપણે જે આ શાક પાણીમાં રાખ્યું હતું, કારણ કે બટેટા અને રીંગણા એ બંને વસ્તુ પાણીની બાદે તો કાળા પડી જાય છે, એટલે આપણે સમારીને પાણીમાં જ રાખ્યું હતું। આપણે પહેલાં 1 પાણીએ ધોઈ નાખેલું હતું। હવે આપણે આને મિક્સ કરી દઈશું। હવે આપણે 2 મિનિટ માટે આને ચડવા દઈશું। ચાલો 2 મિનિટ જેવું થઈ ગયું છે। આપણે તેલ સરસ ભરી ગયું છે રીંગણા બટેટામાં। હવે આપણે આમાં જે મસાલો બનાવેલો હતો એ મસાલો નાખીશું। મિક્સ કરી દઈશું। હવે આનો થોડીક વાર માટે મસાલો ભળવા દઈશું। ચાલો તો મસાલો જો સરસ ભળી ગયો છે, તેલ પણ છૂટું પડી ગયું છે।
આપણે એકાદ મિનિટ જેવું રાખ્યું હતું, એકદમ ધીમા ગેસ ઉપર રાખ્યું હતું આપણે આ. હવે આપણે આમાં 1 ચમચી ખાંડ નાખીશું. ખાંડ નાખવી એ ઓપ્શનલ છે, તમને જો પણ જોઈતું હોય તો જ નાખશો ને નાખજો. હવે આપણે પાણી નાખીશું. આપણે 1 કપ જેટલું પાણી નાખીશું આમાં. તમારો રસો જેટલો જોતો હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. જે આપણું ગ્રેવી થોડી કટ લાગે છે તો થોડુંક નાખું, કારણ કે ચડી જાય પછી વધારે કટ થઈ જાય. હવે આપણે આનો 2 વિસલ થવા દઈશું મીડિયમ ગેસ ઉપર. ચાલો આપણે જોઈ લઈએ, 2 સીટી થઈ ગઈ છે. તો હવે આપણે શાક જોઈ લઈશું. 2 સીટી થયા પછી મેં 5 મિનિટ જેવું રહેવા દીધું હતું. હવે સીટી આપણે જો નીકળી ગઈ છે. 5 મિનિટ પછી મેં ખોલ્યું છે સીટી થયા પછી. જો બહુ સરસ આપણું શાક બની ગયું છે. સ્મેલ પણ બહુ સરસ આવે છે. ચાલો હવે આપણે શાકમાં ઉપરથી થોડી કોથમીર નાખીશું. તો તમને આ શાકનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.